मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત નવી સિવિલ હોસ્પિટલની સ્થિતિ ખૂબ જ દયનીય છે। એક રીતે કહીએ કે દર્દીઓ સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે, પરંતુ ખરા અર્થમાં ત્યારે નવી સિવિલ હોસ્પિટલને જ મરમ્મતની જરૂર છે। સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રક્ચર નબળું થતું જાય છે અને તેના પુરાવા વારંવાર મળી રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની સામે હોસ્પિટલમાં જવા માટેનો જે રસ્તો છે તે એકાએક જ સીલિંગના પોપડા પડવાના શરૂ થયા હતા। પ્રોમો સેન્ટરથી સામે જતા ડાબી સાઈડો પર જ આ પોપડા પડ્યા હતા। મહદઅંશે અહીંથી દર્દીઓ અને તેના પરિવારજનો પસાર થતા હોય છે અને તેમને પણ ઈજા થવાની પૂર્ણ શક્યતા છે। આ ઘટના જ્યારે બની ત્યારે 4 થી 5 જેટલા દર્દીના સંબંધીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। સદનસીબે તેમની આગળ જ આ સીલિંગના પોપડા નીચે પડ્યા હતા, જેથી કરીને તેઓ ત્યાં જ ઊભા રહી ગયા હતા। જો કે આગળની તરફ હોત તો માથાના ભાગે ગંભીર ઈજા થવાની પૂર્ણ શક્યતા હતી। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।